કોણ આવ્યું તમારા ગામમાં? કોણ આવ્યું તમારા ગામમાં? કોણ આવ્યા હતા? આ પેલા કોઈ વખત લોકસભાની ચૂંટણી હતી તો કોઈ નેતા તમારા ગામમાં આવેલા કે? મનસુખ વસાવા 30 વર્ષથી નથી આવ્યા. ચૈતરભાઈ વસાવા આવેલા છે. નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ડેડિયાપાડાના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર એવા ચૈતર વસાવા લોકસભા ભરૂચની સીટ જીતવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે અને કાળઝાળ ગરમીમાં પણ તેઓ ગામડે ગામડે ફરી રહ્યા છે. અને તેમના પ્રચારના મુદ્દાઓની વાત કરીએ તો હાલની સરકારની તાનાશાહી, ગરીબો પ્રત્યે સરકારનું અન્યાયી વલણ, નોટબંધીમાં જે લોકોને તકલીફ પડી, કોરોના કાળમાં જે લોકોએ હાલાકી વેઠી અને જે નર્મદા નદીમાં જે માનવ સર્જિત પૂર આવ્યું તેના કારણે જે ભરૂચ જિલ્લામાં નુકસાન થયું, તેમને ખોટા કેસમાં જેલમાં જવું પડ્યું અને આ તમામ મુદ્દાઓ તેઓ પોતાના ભાષણમાં લોકો સુધી મૂકી રહ્યા છે. નર્મદા લાઈવ તેમનું સતત રિપોર્ટિંગ કરે છે, તમારી સુધી પહોંચાડે છે. આ વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરો. જો તેઓ પોતાની વાત કેવી રીતે લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અમને હું કહેવા માંગુ છું, ઘણીવાર અમને પણ તોડવાની કોશિશ થયેલી છે, ડરાવવાની કોશિશ થઈ છે, પણ તમારા જેવા ઈમાનદાર લોકો જ્યાં સુધી અમારી સાથે છે, આ ચૈતર વસાવાનો કોઈ વાળ પણ વાકો કરવાનો નથી. આજે એ લોકો સાડીઓ લઈને ગામડાઓમાં જાય છે, કોઈ ઊભું નથી રાખતું. આજે એ લોકો છેલ્લા દિવસે અમે ખેલ કરવાની વાત કરે છે. 2 દિવસ પહેલા સર્કિટ હાઉસે હું ગયો, ભાજપના નેતાઓ પણ બાજુમાં બેઠા હતા. હું તો ફ્રેશ થવા ગયો હતો, મોડું થોડું ધોઈ લે, પ્રોગ્રામમાંથી ડાયરેક્ટ આવીને બીજા કાર્યક્રમમાં જવા. તો મને કે કાં ગયા? મેં કીધું તો હું લગ્નમાં ચાંદલા કરવા માટે આવ્યો તો 5 લગ્નો હતા અહીંયા. કઈ નહીં, જેટલા ચાંદલા કરવાના હોય કરો, જેટલી મહેતોમાં જવાની હોય જાઓ, જેટલી મીટિંગો કરવાની હોય કરો. છેલ્લા દિવસે અમારો ખેલ અમે અમારો ખેલ છેલ્લા દિવસે કરવાના છે. આ ભાજપ વાળાના શબ્દ હતા, એમનું ઘમંડ કે અમે છેલ્લા દિવસે આદિવાસી ફળિયામાં જઈશું, ખવડાવી લઈશું, પીવડાવી લઈશું, 200 રૂપિયા આપી દઈશું ને મત લઈ લઈશું. આવી જ એમની ઘમંડતા છે. તો શું આપણો મત 200 રૂપિયાનો છે? નથી ને? શું આપણા સમાજની કિંમત 200 રૂપિયામાં છે? નથી ને? ત્યારે 200 રૂપિયામાં મત લઈ જાય ને 5 વર્ષ સુધી આપણી સામે આપણને જ્યારે ડરાવવાની વાત છે, તો આ વખતે તમને અમે એ જ કહેવા માટે આવ્યા છે. આ લોકો જ્યારે સરકારમાં આવ્યા ત્યારે 450 રૂપિયાનો ગેસનો બાટલો હતો, આજે 1250 નો કર્યો છે. 65 રૂપિયાનું પેટ્રોલ હતું, એ લોકોની સરકારમાં આવ્યા બાદ આજે 95 રૂપિયાનું થયું છે. 1200 રૂપિયાનો તેલનો ડબ્બો હતો, એ લોકોને આવ્યા બાદ આજે 2200 રૂપિયાનો થયો છે. થયો છે કે નથી થયો? ભાવ વધારો કર્યો, મોંઘવારી કરી અને આપણા પાકનો હજુ ભાવ મળતો નથી, આપણી મજૂરી હજુ વધતી નથી. ત્યારે એ જ પૈસા લોકો ભેગા કરીને, પોલીસે દંડ ઉઘરાવ્યો, એ પૈસા ભેગા કરીને ચૂંટણીમાં બહાર ઉભા છે તડકામાં. અમને પણ દુઃખ થયું કે વ્યવસ્થા નથી કરી શક્યા, પણ આ જાહેર જગ્યા ભાતીજી દાદાના આશીર્વાદ પણ લેવાના હતા, ત્યારે ત્યાં જાહેર જગ્યામાં બેઠા છે. અને બહુ મોટી આશા લઈને તમારા ગામમાં આવ્યો છું. ભાષણ તો બહુ બધા છે, કેમ કે આ લોકોએ આપણને એટલી બધી હેરાનગતિ જ કરી છે. નોટબંધીમાં લાઈન ઉપર લગાડી દીધા, આપણને કીધું કે બધા જનધનના ખાતા ખોલાવો. મોદી સાહેબે કીધું કે 15 લાખ રૂપિયા બધાના ખાતામાં આવશે. એમના કહેવાથી આપણે 500 રૂપિયા ડિપોઝિટ કરીને બધાએ જનધન ખાતા ખોલાવી દીધા. ખોલાવ્યા કે નહોતા ખોલાવ્યા? ખોલાવ્યા ને આપણે બધાએ ખાતા ખોલાવી દીધા. આજ દિન સુધી 15 લાખ તો દૂર, 15 પૈસા નથી આવ્યા ને. ઉલટા તો 500 રૂપિયા ડિપોઝિટ કર્યા ગયા કે કોઈના ખાતામાં આવ્યા છે પૈસા? પણ કોઈને ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા? બોલતા નથી ભાઈ. આવ્યા હોય તો કહેજો, નહીં તમે ખોટા પડીશું ના. એટલે અમારા બાજુ તો આવ્યા નથી, આ બાજુ આવ્યા હોય તો કહેવાનું ભાઈ આવ્યા છે, ખોટું નહીં બોલે. આવ્યા કોઈના ખાતામાં નથી આવ્યા ને? એવી જ રીતના નોટબંધીમાં લાઈન ઉપર લગાડ્યા, કોરોના કરીને ઘરમાં બંધ કરી દીધા. થાળીઓ વગાડાવી, વાડકા વગાડાવ્યા, દીવા સળગાવ્યા. આપણા લોકો રાતે લોકડાઉન કર્યા, ચાલતા ગયા કે નહીં ગયા? કેવી પરિસ્થિતિ હતી? કોરોનામાં ઘરથી બહાર નીકળો એટલે માસના નામે 1000 રૂપિયા દંડ ઉઘરાવી લે.
લગન નહીં કરવાના, ભજન નહીં કરવાનું, બારમો નહીં કરવાનું, મયતમાં નહીં ભેગું થવાનું ને એમના તાઇફાઓ, એમની રેલીઓ તો ચાલુ હતી, ચૂંટણી બધી ચાલુ હતું કે નહીં હતું? તો એની સામેનો આ બદલો લેવાનો છે. એટલી હેરાનગતિ આપણી સાથે થઈ. હમણાં જન્મદિવસના નામે નર્મદાનું પાણી છોડી દીધું, લાખો લોકોના ઘરોમાં ઘાસ, જાનવરો, ભેંસ, ગાય બધું તણાઈ ગયા, મરી ગયું, ખેતી પાક ખલાસ થઈ ગયા અને આજ દિન સુધી વળતર નથી આપ્યું. એટલો બધો ઘમંડ. અને આજે એવું કહે છે મીડિયા વાળાને કે ભાઈ અમે તો રમતા રમતા જીતી જઈશું ને 5 લાખ લીડ અમે લઈને જીતવાના છે. ત્યારે એમનો ઘમંડ આપણે તોડવાનો કે નહીં તોડવાનો? તોડવાનો ને. આજે એમનો ઘમંડ આપણે હવામાં ઉડે છે, એમને ઉતારવાના છે. ભાઈ જમીન પર આવો, એ કામ તમારે કરવું પડશે મારી સાથે રહીને. વિડીયો ગમે તો એક લાઈક અને શેર જરૂર કરજો.